આ વિવાહ કરે તો થાકી ગયો હો, થાકી કંટાળી જો ખરેખર વિવાહ કર્યા ને એમાં તો બહુ થાક લાગ્યો. અમે તો પગ ઉપર છે, વિવાહ પટી જાય ને એટલે પગ ઉપર. અરે હો પગ ઉપરા ભલા ખર્ચો કરીને નરવા થઈ જાય ને એટલે પણ વાલેન ફરે. અરે થાકી ગયો વિવાહ કરીને તો આમાં આટલો મજબૂત છે છોટી થાકી ગયો હોય. અરે હજી હાથ ગણો લખવાનો છે, ખો લઈને નીકળ્યો છે તે નોટ. અરે હાથ ગણો લખવાનો નહીં, તમે જોવો તો ખરા શંભુભાઈ મારા ઓળખ્યા 500 રૂપિયાની ડીશ રાખી હતી એક મેં ખાવાની, બરાબર? હા, હું આઈટમ નથી કયો, આમાં 500 બધી આઈટમ હતી. અત્યારે 100 રૂપિયાની કે 90 રૂપિયાની ડીશ હોય એમાં 7-8 આઈટમ હોય છે ખાવાની, અને તે 500 રૂપિયાની ડીશ રાખી હતી એટલે એટલો બધો ખોટો ખર્ચો કરાય. અને આ જોજો આ હાથ ગણો લખ્યો જોજો, મારા આલેલા પૈસા આલ્યા નહીં કયો. આ જોજો જગુજી ગોબરજી 51 રૂપિયા, ફુલાજી મહારાજી ઓહો 21 રૂપિયા. અરે આ 21 રૂપિયાની તો સિસ્ટમ કે જતી રહી. હા ભાઈ એનાઈ તો હું 500 રૂપિયા કરી હતી ને ખબર ના પડે તાણે 500 રૂપિયા સિવાય તો હું હાથ ગણો બરાબર છે. અત્યારે ખરા ને વિવાહ હોય ને એટલે કંકુતરી જોઈને તારીખ જોઈને બેહીર જમવાનું હોય ને એટલે પેલા આવી જાય, પણ જે દાડા લખાવાનું થાય ટેબલ ઉપર એ દાડા આગા પાછા થાય. આ 21 રૂપિયાની સિસ્ટમ કે મૂર્ખા ચાંદની જતી રહી. તને શરમ આવે છે કે નહીં આવતી? મારું કેવું શંભુભાઈ વધારે ના લખાવ તો જે આપડા આલેલા તો લખાવ કે એટલા તો લખાવવા પડે કે. આ બાબુજી જુજારજી 101 રૂપિયો, આ 500 રૂપિયાની ડીશ ખાવાની હતી અને આ 51 21 રૂપિયા 100 રૂપિયા હાથ ગણવા કર્યું. ઓન શરમ આપી દો. મને ભૂલી જતા ઓન મી 1000 રૂપિયા હાથ ગણું કર્યું કે કઈ એ તો લે 101 જ કર્યો છે. આ 201 છે મારા બચ્ચા. અત્યારે જમવા માટે હવ બેહી રહ્યું છે, હાથ ગણું લખાવા કોઈ નહીં હોતું. અને હું તો એવું કઉ છું કે હાથ ગણું લખાવાય જ ના. આપણું આવે દાડો ના લખાવું બીજું હું, પણ આપડા હાલેલા તો જોઈ ના કે આ તે 500 હાથ ગણું કર્યું છે, ઈવાય વાયકણ 200 ને 100 કર્યું છે. આ માસોથી હરખાઈ આવે. વ્યવહારમાં તો આપણે બેઠા એટલે હાથ ગણું તો કરવું જ પડે. અત્યારે હના ભૂલી જતા મારું એમ કેવું ખાતા ભૂલી નહીં જતા 500 વાળી ડીશ હાથ ગણું લખાવતા ભૂલી જાય છે. બરાબર છે. અત્યારે ખાવું હોય ને એટલે હવ આવી જાય. આ પેલા મોરવાઈના જોજો કેટલા આ 101 રૂપિયો લખાયો એટલા જ હોય મોરવાઈના. અમને શરમ આપી જો, શરમ આપી જો. મોરવાઈ થઈને 101 રૂપિયો હાથ ગણું લખાવે ને એ માણસ જ ના કહેવાય. અને હું તો એવું માનું છું કે હાથ ગણું લખાવાય જ નહીં. આપડે લેવાની આશાઈ હમું ના લખાવાય. જ્યાં ખાતર લખાવું સારું. આમાં 500 રૂપિયા હાથ ગણું તી કર્યું છે અને વાય હો કર્યું છે તો 400 તો એરા લઈ જ જાય તારા પાણથી. શંભુભાઈ પણ હું અત્યારે ઈ જ જઉં આ ચોપડો લઈને ઉકા નીકળ્યો. જેને મારા હાથ ગણું ઓછું કર્યું ને એના ઘેર જ જો અને કેવું તો પડે કે મેં 500 કર્યું તમે છે 101 કર્યું. આમાં કોઈ કેવું નહીં. મેલ ચાલ આખો ઉનાળો જતો રહ્યો ઢોલ વાજીને પટીએ જો અને અમે હાથ ગણવા લેવા ના નીકળાય. પણ એક પોતે યુવાન વિચારવું પડે કે હું જમવા જો તો તે એને આટલું હાથ ગણું કરે, હું જમવા જાઉં એટલે આટલા લખાવા પડશે. અને મૂર્ખા 500 રૂપિયા કર્યા હોય ને તો 100 રૂપિયા અંબોરીને કર્યા હોય તો હું અધો હતો. પણ શંભુભાઈ કેવું પડે તોય વેચ આવે. પણ એટલી બુદ્ધિ હારે શોથી લાવે? આ ગોડા માણસો છે. અને હું તો કઉ છું આવા માણસો ને કંકુત્રી જો હાલ્યા જેવી હોય ને ઈ જલાય જો તો કંકુત્રી ના હાલાય. આવો હાથ ગણવા કરું તો લેવાનું હું 500 રૂપિયા ડીશમાં. અરે શંભુભાઈ મેલ્લા વાળા તો કરે કે આપણે તો સારું કરવા જઈએ છીએ પણ પબ્લિક ને સારું ગમતું નહીં. એટલે હું તો કઉ છું કે સારું કરાય જ ના. અત્યારે જુઠ્ઠું બોલો પણ જોરથી બોલો તો જ માર્કેટમાં ચાલશો, નકર તમે ખોવાઈ જાવ સાચું બોલશો તો. ઓના કરતી શંભુભાઈ 100 રૂપિયાની ડીશ રાખી હોત ને તો મને કોઈ નુકસાન ના પડત. પણ મૂર્ખા જેવા છે કે અમે સોનો માનો પડી મેલ આ બધું વિવાહ પતી જાય ખોટી જફા કરવા નહીં જોઈએ લોકોની કામ. ના કેવું પડે આપણે હાલ્યા છે શંભુભાઈ. અમે તો બરાબર અમે કીએ કે ના કીએ ઓને કોઈ હુજ ના પડે, કોઈ ઠેકોણા ના આવવાનો. મગજ ઠેકોણા હોય તો પેલા દાડા ના લખાઈને જાવ 500 રૂપિયા હાથ ગણું. જે કર્યું હોય તો કરવું પડે કે ધણીને હોમું. અરે ખાઈને મારા ઓળખે રેદો ભરીને લે જ્યાં કેટલી આઈટમ બનાવી હતી ધરાઈને ખાઈને લે જ્યાં જોજો. ગમે તેટલી આઈટમ થી બનાવી પણ હાથ ગણો તો ના આવ્યો કે પાછો શું કરવાનું. એટલે હું તો કઉ છું આ ચોપડો મેલી દે અને જો હાથ ગણો આવ્યો હોય ને એમ પાછો કરી દેજે જેનો હોય નો. ખોટો રાખવા ના અતારે. પણ આ માણસો ના સમજે કે હાથ ગણું અને 500 કર્યો તે મારા 500 કરવા પડશે કે 600 કરવા પડશે.
મૂર્ખા 500 હાથ ગણું કર્યું તો 100 રૂપિયા ઉમેરી કર્યું હોય હાથ ગણું તો કેટલું સારું લાગે. પણ આમાં મને શંભુભાઈ શીખવાડી હો. આમાં ગમે ત્યાં નહીં જવું જમવા 21 રૂપિયા જ કરવાનું હાથ ગયું. ના ના બરોબર છે. આ શરમ આપી જો 21 રૂપિયા તો આજે 10 વર્ષ જતા રહ્યા પણ સુખ શાંતિ અવસર પટી ગયો છે તે બરોબર છે. પણ આ ચોપડો ખરો લે મેલ દે માળિયા ઉપર તે આયા દાડા કાઢવા તો કાઢજે નકા કોઈ નહીં. પણ આમાં કોઈ નહીં ના જવાય હાથ ગણો લેવા. અવસર પટી ગયો ને અમે નોટ લઈને ખડીએ ગોમના 4 જણા ગોડા ગણ આપણો બુદ્ધિ છે કે નહીં. તું તાર મેલ દે ચોપડો જા. હવે મારી જ બે લો પર જપતા શું કરવાનું? અમાવાનો ઉતારી કોઈ મતલબ જ નહીં. અલે આ ચોપડો લઈને ફરીએ તો ગોડા ગણાઈ અતારે તને ખબર નહીં પડતી એટલે સોનો માનો મેલી દે ઠેકોણ. શંભુભાઈ બેહતાર હાર હો મારા વર્ષા જોજો સેવા માણસો પડ્યા છે અત્યારે દુનિયામાં. અત્યારે બહાર નીકળીએ ને તાણે પબ્લિક ને જાણવા મળે કે પબ્લિક આવી છે. ગમમાં રહીએ ને તો જાણવા ના મળે. લેવાનું હોય એટલે 500 ના 1000 લેવાના અને હાલવાના આવે એટલે 21 રૂપિયા ને 51 રૂપિયા હાલવાના. મારા વર્ષા ખાવા ઓલે પબ્લિક જીવે છે ખાવા ઓલે અંતારી ગયા આમાં. ગોબરિયા બોલો. પતિજનભાઈ વી ભાઈ પતિ ગયા ને અમે પતિ ગયા. તમે હને પતિજન વિવાહ કર્યા જતા આ તમાર જેવા મરે ને એટલે પતિ ગયા. એટલે અમાર જેવા મરી એટલે કહેવાનો મતલબ હું તારો ચોકન હેડો ચોપડો લઈને ચોપડો લઈને ચોય જતો નહીં. આ તમારી લોકઈ કરવા જતો તો. એ લોકાઈ કરવા વાળા એક મેરો લાફો તો ભૂઈ પડે હમણાં. અરે મારા ઓળખ્યા તમને શરમ આવે કે નહીં? અલે અમને તો કોઈ શરમ નહીં આવતી પણ તને શરમ આપી દો. આવું બોલતા આવડે છે કે નહીં? તારા બાપને શીખવાડી છે કે નહીં શીખવાડી બોલતા? આ બરતા બોલ્યા એમને નહીં બોલતા. મારા ઓળખ્યા 500 રૂપિયાની ડીશ રાખી હતી અને 51 રૂપિયા લખાયા. તમને શરમ આવે હલ્યા? ખાવા જ બે લોકોનો. એ તો લે જેવું હોય એવું લખાવવું પડે. એવું થોડું હોય 51 લખાઈએ કે 10 લખાઈએ પણ લખાય તો ખરા ને. અમે આ 500 ની ડીશ રાખી હતી કોઈ નહીં. એ મફત થાય લ્યા. અલે પણ હું કરવા રાખવું પડે? મને આવી ખબર નથી કે આવા કૂતરા મળશે મને. નકા 100 રૂપિયાની ડીશ રાખો. એ કૂતરો કરી કીલ્યા કૂતરો કને કી તમે કૂતરા જેવા તો કે ખાઈ ખાઈને મારા ઓરચા 51 રૂપિયા હાથ ગણું કર્યું. એ ગોબરિયા કૂતરો ના કેતો. અને મેં તારા સમાચાર લીધા હતા. હા તે સમાચાર તો લેવા જ પડે. કાયો તો સમ નતો આયો. એ મારા ઓરચા પેલું શ્રીખંડ ની 25 વાટકી તો શ્રીખંડ કી ખાઈ ગયો અને રસ તો 35 વાટકી ખાઈ ગયો. એ ખાવા રાખ્યું તો ખાવાનું જ હોય કે તને થોડું ઘેર લાવવાનું હોય. અને ચોપડામાં જોવો કે નહીં? તારા ઈ તો મેં 500 રૂપિયા હાથ ગણું કર્યું તું અને તી 51 કરી. તને શરમ આવી કે નહીં લ્યા? હજી તારા ઘણા અવસર બાકી છે. પાછળ કરશી મારા છોકરાને ચોલ્લો ચિંતા કરે ને. મારા પણ હાલ એટલા હતા એટલા. તારા છોકરા તારા જેવા જ કર્યા. તું નહીં કરતો તો પણ તારા છોકરા જોતી કરે. એ ગોબરિયા વધારાનું ના બોલતો. મારા જેટલી પોઈશ હતી ને એટલો ચોલ્લો કર્યો. હું એ વખત તને કહેવા નતો આવ્યો કે મારા એક 500 રૂપિયા ચોલ્લો કરજે. મેં કીધું તું લે તને. એટલે તમે તો ખાવા પીવા ખાવા લેટવાઓ બધા લેટવા જ છો તમે. આ રેદો ભરીને પછી હલવાનો ગામમાં મારા ઓળખ્યા જોકો ને. એ ખાધું એટલે કોઈ આવું બધું કહેવાનું ના હોય. તો તારા એક ખાવા એટલે આ કહેવાયો ઘેર બધાને કહેવાયો છે. અરે લેટવા તું હવારો નો આયો તો આઈને બધા રસોડા ઉપર ફરન તે કે આમાં મેઠો છું મોહનતાર હારો નહીં થયો. હા તે ના થયો તો ના જ પાડું કા કેવું પડે. રસોઈ પૈસા લેવાના છે કોઈ મફત નહીં આવે રે. અને રસ પી ગયા અને શ્રીખંડ ખાઈ ગયા અને બીજું તો બધું ખાઈ જાય તો જુદું. હા તે ખાઈએ લ્યા. રાતે મને પેટમાં દુખાતું મને ખબર પડી જાય. કારે કેતો છે ને ઘેર ઈમો જ દુખાય છે. અલ્યા દુખાય જ કે ધરા વગર નું ખોઈ લે દુખાય. અલ્યા હું લેવા બોલાવતા તને મને ના પાડવી હતી કા અમે તો ના આવત. અમે તો ઘેર રોટલો શાક બનાવીને ખોત. આ તો ભાઈઓની રીતમાં બોલાવો પડે નકર તારા જેવન તો બોલાવાય નહીં. અલ્યા તારા એ તો કૂતરું એ ના આવે. કૂતરું એ કટકો રોટલો ખાવા. અલ્યા આ તો અમે આઈ ગયા ભૂલમાં. આ તો મારો ભાઈ મોરવાઈ હતો ને એમાં મારે આબુ પડ્યું નકર હું તો આવું એ ના આવો. તારા તો હારું આટલું સાચું પછી ધવન કરવો છે. એ બધું ધવાની વાત છોડ અને લાફવાનો મેલ. તું મારી વાત પર પેલા મને જોતી 51 રૂપિયા હાથ ગણું કર્યું. હા તે કર્યું છે. મને નામ હા જો આર્યું. અરે જોઈ તો આવ્યો હું. હા તો લખાતો છે તાને. આજે મને 450 રૂપિયા દે એટલે આપણે હિસાબ પૂરો. હજી 450 રૂપિયા ના માગી લે. એટલે 500 રૂપિયા ની તારી હાથ ગણું કર્યું. હા તે હું છે લાવો તારે હાલ. ચમ
એ તો એ વખત હતું એ લખાયું તું મેં નતું કીધું કે તું લખાવજે એ બધું ભૂલી જવાનું નવું નવા શેર છે હું મને 449 રૂપિયા આલી દે હાલ ને હાલ મારા. હાલે જવાનું કઈ ના હમણાં હાલ હું આલી દઉં હમણાં હાલ હો શું આલી દે પૈસા પૈસા આલવા પણ એટલે ધોકા મળતા નહીં જોડો ને મળી ગયું લે. જરા માવા શકે નહીં લેતા ને મારા ભાઈ પર હાથ ઉપાડે છે એ ગફુરિયા બરોબર છે આજી બીબીએલ હજુ તો તને ખબર નહીં આ તો ટેલર છે પિક્ચર તો બાકી છે એ મળકા ઓને ક્યાં નકે પછી વાણી એ મારા ભાઈ પર હાથ ઉપાડે છે હાથ કેમ ઉપાડે હાલ તું તાર ભાઈ હાલ દે હાથ કેમ એ ઉપાડે ગફુરિયા તને તો શરમ આપી જો શરમ તારા માટે હારું કર્યું તારા છોકરાનું હગું કરાયું મારું કોમ બગાડીને તારા શેરી શેરી ભર્યો અને તું મારા ભાઈના ઉપર લે તને શરમ આપી જો એ ગફુરિયા તાને પણ તારા ભાઈની શરમ નહીં તારા આવતી. માટે મી મારા ભાઈના ગત વેર બોજ્યું એ ગફુરિયા મેલ ગફુરિયા પટાઈ દે પાર મેલ વને આજા તું મારા વૈયા ગોબરિયા આ ચેરી મારા ભાઈના હમુ પડ્યો કાબર લમણો કર્યો તો હોર રાખજે જુદો કરી નાખ્યો ગફુરિયા તો ખવરાવો ને પાછા કીસ પાછળથી મને કે આટલો બધો રસ પીજો આટલું બધું શિખંડ કરજો આ બધું ખાઈ ગયો કૂતરો કહેતો તો મને કૂતરો કહેતો તો પાછો ખાવા બોલા અને પાછા ખાઈ ગયા એટલે કૂતરા ગફુરિયા તો બધો કૂતરા કહેતો તો આજે મને જીવતો નહીં એ મળકાજી એ ગફુરિયા પટાઈ દે તું તારે. ઓલા મળી ગયો લે. આ મારા વરસા કોઈ મોળસ મળતા નહીં આમાં શીલીવાળ કા એંડા કટાવા છે પણ કીધું કોણ હાથમાં આવે ના હોય તો જવા દે ગફુરિયાના ઘર બાજુ ઓહો. આ ગફુરિયા એ ગફુર એ મોણકાજી મળી ગયો. એ ગફુરિયા આ વના આ તો મેલવાનો નહીં તારા મેં શું કર્યું ગફુરિયા અલા પૂછી જોવે એક તો ખવડાવો તને બધો કૂતરા હા, પણ ગફુરિયા મોરવાઈ છે એ શંભુભાઈ. એ મોણકાજી બોલે લે બોલે ગફુરિયા જે દાડા મોરવાઈ થયા તા એ દાડા તો બે દાડા હમીઓમાં રસ પીતા હતા ને હું થુલ્યા મણકાજી પાછું પ્રોબ્લેમ હું બન્યો કૂતરા કે છે શંભુભાઈ ઓમાં કોઈ થયું નહીં મી 51 રૂપિયા ચોલ્લો કર્યો ને હા. એમાં તો કે કરે છે મેણો મારે છે પાછો અલ્યા બરધ્યા જેવો છું બરધ્યા જેવો હાલ તો આવ્યો તો મારા ઈ તને તૈણ મોકલ્યો કે આ ચોપડો મારીએ ચડાઈ દે જેટલો હાથ ગણો આવ્યો હોય એટલો જે આવ્યો એ બરોબર છે અમે રહી રહીને હુકાવું ઘોણી નીકળી છે આ તો કોઈ નહીં સાધન નું શંભુભાઈ કામકાજ કરી 500 રૂપિયા હાથ ગયેલું કારણ મારા વર્ષે 51 રૂપિયા હાથ અલ્યા ગયેલું જોડે 400 રૂપિયા શું ગાયોને પૂળવામાં આલ્યા હતા બુદ્ધિ શકે નહીં તારામાં અરે. અવળું અવળું હુકા કૂટે છે આવ્યો પણ ખબર છે શંભુભાઈ 500 રૂપિયાની ડીશ રાખી હતી એમાં કે મારા વર્ષે બધા 50 રૂપિયા તોલ્લો કર્યો કોઈને 150 રૂપિયા 100 રૂપિયા અલ્યા પણ જેટલો મળે એટલો તોલ્લો કરે અને પાછો કે રસ પી જાય શિખંડ કે શું કરવા રાખવું પડે મૂર્ખા જે દાડા તારું હગું થતું તે દાડા ગફુરીઓ મરવાઈ થયો તો તે હળિયો કાટ કરતો તો અને મણકો જે ના પાડતા હતો જોરેથી મોકલ્યો તો અને ઝઘડો અશ્કર હોય આઈને કર્યો અલે આ બુદ્ધિ સકા નહીં ગોમમાં કોઈ ખારું કરાવે પણ મેં તો ખાલી શંભુભાઈ કીધું ઈમો તો આ બે ભાઈ ફરી વળ્યા ધોકે અરે ધોકે કરી ખીચડી રાખી હોત ને તો ચાલો હું 100 રૂપિયા ડીશ હેડ સોનો મોનો હેડ અમે તને કીધું શરમ તો, આવી દો કોઈ આપણો લઈ જા ચાલો આમાં તમારે બુદ્ધિ નહીં હો બુદ્ધિ નહીં તારો લોબી કોક અરે ભાઈ શંભુભાઈ નાખશે. શું કરું 50 રૂપિયા હાથ ગયડામાં તો હાથ પગ ભાઈ જહા ને પકડ આ આ ચોપડો બધા ફૂટી બાર ટોળાના પૈસા રહ્યા ને એ હાથ પગમાં જાય વધારાનું બોલતો ના આવો પાછો એ મોણકાજી રવા દેજો તને કીધું તો ખરા લે ચોપડો માળીએ ચડાઈ દે અને ના હોય તો કલ્લો બાર લાઈન કુટી બાર તે જફા જતી રહે આ હાથ ગણામાં 100 રૂપિયાના હાથ ગણામાં આવા કહેવા જાવ હોય અને નહીં પેલા મેલે નહીં ને કાદો ધોકો વાજી જો હાથ પગ ભાઈ ગયો તો પણ શાંભુભાઈ, તો દવા થાય મૂર્ખા એ મો છો ધોકા લઈને આવી જવાનો અલે અત્યારે માણસોનું નક્કી ના કહેવાય અત્યારે ઝઘડો ઉપર હવ બેહી રહ્યું હોય એટલે આપડે બોલતા વિચાર કરવો પડે અને આ તો ગોડા માણસો છે મોરવાઈ થયા છે ને મોરવાઈ કર્યા છે ને તે જ ખોટું કર્યું છે ઓનો વિશ્વાસ ના રખાય અને આ કુવા ઉતારીને વરસ કાપો વાળ તો મૂર્ખા. કદી ના બોલાવવા પણ શંભુભાઈ એ દાડા નતો પાડતો એ દાડા તો જોત જાણે જોયા હોય તાણે રસ પીતા હમી હમાલ્યા ચલડીનો મહિના ઈશો માં થયો ખબર નહીં જો અમારી આમ તું આમ હેડ ના કે તને હું મહિના ઈશો હમણાં જીવતો ને જીવતો કેમ
તને શરમ આપી જો હું કહેતો તો લ્યા કે આવા માણસોનો હગો કરાય નહીં તું હોમા પડશી હોમા પડ્યાનું હોમા એ નહીં પડ્યા આપણે પડ્યા છીએ હોમા આપણે પડ્યા છીએ આપણા ઘેર આવીને ગરમી કરી જો આ તો તી હગું કરાયેલું તો એટલા ન કટાયો ત્યાં લાકડોમાં હળકતો હોત ઓય એવો કરી મેલ દેત કેટલો ચલ્લો કરાયો તો હા 51 રૂપિયા 51 કરાયો તો આ તે કેટલો કરવાનો હતા એને તારા કે કેટલો કરાયો તો 500 રૂપિયા તો પાછો ભૂલ કા મારા વખતે એને 300 રૂપિયા કરાયો તો મેં 101 કરાયો છે એટલે ભૂલ તો આપણે જ છે તો તને ખબર પડે છે કે નહીં 101 રૂપિયા કરાય તને ખબર પડે છે 51 રૂપિયા કરાય ને 551 એ વખત ડોહા વખત હતું 51 રૂપિયા નતા તો ચોલો તને ખબર છે 500,000 થઈ ગયો છે મારે તો આલ્યા પછી એમ એ હાલવા બાલવા ના જવાનું એમ ભૂલી જવાનું હોય ભૂલાવા જવાનું હમ હજી તો ઘણા અનમીને તો કીધું ને કે 500 રૂપિયા મારા કન ચોલ્લો કરજે એરા કરી જશે મી હોમાંથી થોડું કીધું એવું ના હોય મને નથી ખબર કે ચોલ્લા માટે લડાયા નક હું ના આવો તો કો લઈને હું ના આવો આ જો તાવા દે મારા ના બગડ્યું આ મોરવાઈ છું ત્યાં જવું કે ના જવું આમો ના હોય તો એકમ પગ ના મેલતો નક તારો પગ જુદો થઈ જા બરાજે તારા જેલ ચેટલી આવી ચેટલી જઈ આ તારા લીધે મારા દખા કરવા પડશે લીધા ધ ફૂલ 51 રૂપિયા તોલ્લો કાન આવ્યો છે અને તેના રસ્તો ખબર કાતો તો લે આ તે 101 રૂપિયા તોલ્લો નહીં કર્યો હા એ તો તારા ઉપર કેમ ના બગડ્યો મેં તો હગુ કરાવ્યું છે ભરાઈ રહેશે કોઈ કેમ કરાવ્યું છે ટેકો કરાવ્યો છે ના ના આ તને નહીં મોકલી કે અવસરમાં એ ટેકો જ કહેવાય કે મેં ઘરનું કામ કરીશ ઈ ટેકો કરાવાય રહ્યો છે હું એવું થોડું હોય ટેકો કરાયો હોય તે આમાં આવશે તારા ઈકડે કોમ હા ગોબરિયા તું હોરા તને પાડવો તો સાદ આ તો શંભુભાઈ આ જાય ને કતાર તો લાકડામાં હળકતો હોત નહીં થોડું 51 રૂપિયા તોલો તો કર્યો છે